લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીકાસ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને આજરોજ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા MS યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, જેથી વડોદરાના વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ મેળવે અને અભ્યાસથી વંચિત ન રહી જાય। જો કે હાલના યુનિવર્સિટી મેનેજમેન્ટના કારણે વિદ્યાર્થીઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ થઈ રહ્યો છે। વડોદરાના વિદ્યાર્થી અને વાલીઓને FY BComમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન થયેલ સમસ્યાઓ તકલીફો મુદ્દે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। સેનેટ મેમ્બર કપિલ જોશીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા યુનિવર્સિટીના VCને રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરાઈ હતી, તેમજ જીકાસના કંકાસનો ઉકેલ લાવવાની પણ રજૂઆત કરી હતી। કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ પ્રવેશની અંદર વડોદરાના વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવા છતાં પણ જીકાસના કંકાસના કારણે વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવ્યા હતા, તો અન્ય કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓ સામે આવ્યા હતા। કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ સામે પણ આક્ષેપો કરાયા હતા। વિદ્યાર્થીઓને વાલીઓને થયેલ હેરાનગતિ માટે આજે યુનિવર્સિટીના VC તથા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી। વાઇસ ચાન્સેલરને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપીને આની ઉપર તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરાઈ હતી। વાઇસ ચાન્સેલર તરફથી આ મામલે હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો, જે રજૂઆત સંદર્ભે અને પ્રતિસાદ સંદર્ભે સેનેટ મેમ્બર કપિલ જોશીએ માહિતી આપી હતી। આજે જે આપણી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર FY BComની જે પ્રવેશ પ્રક્રિયામાં જે સર્જાયેલી ગંભીર બાબતોને જે ગેરરીતો જે જીકાસની પણ આપણે તમે કંકાસ છે, તો આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આજે યુનિવર્સિટીના કુલપતિશ્રીને અમે આવેદનપત્ર આપ્યા હતા અને અમે માંગ કરી છે કે તમે આ મુદ્દા ઉપર તમે હસ્તક્ષેપ કરો અને જે પણ વિદ્યાર્થીઓને આ જીકાસની જે ખામીઓના કારણે અને યુનિવર્સિટીના તંત્રના કારણે જે વિદ્યાર્થી વાલીઓને ભોગવવું પડે છે, તમે એને સાંભળો, એના બધાના જે એપ્લિકેશનો લ્યો અને જે વિદ્યાર્થીઓના નામ વંચિત રહી ગયા છે, જે લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ આપી એબસન્ટ છે, એવા લોકોના તમે બોલાવીને તમે એને ઓન ધ સ્પોટ વેરિફિકેશન કરાવીને કરો। જે લોકોએ ઓપરેશન કોમર્સમાં ભરેલું છે BComની અંદર, એ લોકોનું તમે BCom ઓનર્સની એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે, તો એવા લોકોને તમે કન્વર્ટ કરીને એ લોકોને BCom ઓનર્સની અંદર એક્ઝામમાં એડમિશન આપો અને આ જીકાસની સાથે તમે વાત કરીને આ જે પણ ગેરરીતિઓ થઈ રહી છે એને બંધ કરાવો, કારણ કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થી આનાથી વંચિત ના રહેવો જોઈએ। કારણ કે મહારાજા સયાજીનું એક સપનું હતું, એક દીર્ઘદ્રષ્ટિ હતી એમની, કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થી ભણ્યાથી વંચિત ના રહેવો જોઈએ। તો આજરોજ જે રીતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર સરે ખાતરી આપી છે અને બધા વિદ્યાર્થીઓ વાલીઓને સાંભળ્યા અને એને એક બાંયધરી આપેલી છે કે એ લોકો જીકાસના સંપર્કમાં છે અને આ બધા જ કેસીસ એ ઇન્ડિવિજ્યુઅલી ચેક કરીને બધાને એડમિશન આપે।